ગટર કનેક્શન વગરના હજારો મિલકત ધારકોના બિલમાં પણ ગટર વેરો ઉમેરાયો। 2026-27થી 17,000 મિલકત ધારકોના બિલમાં ગટર વેરો ઉમેરાયો। ગટર સુવિધા ન હોવા છતાં કેટલાક બિલમાં 2,200 સુધીનો વધારાનો બોજ। ગટર વેરો દૂર કરવા સૌથી વધુ અરજીઓ મનપામાં પહોંચી। સ્થળ તપાસ બાદ યોગ્ય કેસમાં બિલમાં સુધારો કરાશે। બીજી તરફ 10% રિબેટ માટે માત્ર 2 દિવસમાં 1,983 લોકોએ 49.31 લાખનો એડવાન્સ વેરો ભર્યો। મનપા ડેપ્યુટી કમિશનરે કહ્યું, જે પ્રોપર્ટી છે તેઓએ સ્પષ્ટતા નથી કરી કે તેમના ઘરે શોષ કૂવો છે, તેમને આ બિલ અપાયું છે। ગટર જોડાણ પણ ન હોય અને કૂવો પણ ન હોય તો પાણી નિકાલ ક્યાં કરતા હશે, તે એક મોટો સવાલ। કોર્પોરેશન વિસ્તારમાં જે લોકોના પાણીના કનેક્શન છે તો પાણીના કનેક્શન છે તો એ પાણી યુઝ કર્યા પછી એ પાણી ક્યાં જાય છે, હા, એનું કોઈ ક્લેરિફિકેશન લોકો પાસે નથી। અમે એટલું જ કહી રહ્યા છીએ કે ભાઈ તમે કા સોર્સ કૂવા હોવા જોઈએ અથવા ડ્રેનેજમાં તમારું પાણી જાય છે। જે લોકો પાસે સોર્સ કૂવા છે, અમારી ટીમ ત્યાં લોકેશન ઉપર જાય છે અને સર્વે કરી લે છે। સોર્સ કૂવા જણાય છે તો અમે એ લોકોનું જે માંગણું છે એના અંદરથી ગટર ચાર્જ કાઢી નાખીએ છીએ। પણ સોર્સ કૂવા પણ નથી અને ડ્રેનેજમાં કનેક્શન ગેરકાયદેસર રીતે આપેલા છે તો પછી કમ્પલસરી અમને વેરો ભરવાનો થાય છે। ટેકનિકલ કહીએ એનાથી વધારે એ કહી શકીએ કે જ્યારે જે તે સમય કદાચ જરૂરિયાત હોય, કોરોનાના સમયમાં ઘણીવાર કચેરીઓ જવાનું નહોતું થતું, એ સમય દરમિયાન પણ લોકોએ કનેક્શનો પોતાની નીડ મુજબ લીધા છે। પણ ફરીવાર કોઈના આળસના કારણે કોર્પોરેશનમાં એને રેગ્યુલાઇઝ નથી કરી ગયું, એવા કનેક્શનો હોવાની પણ સંભાવનાઓ છે। કરી નાખશું, અમારી ટીમ જશે, ખાલી લોકો અરજી આપી દેશે, કોર્પોરેશનને મેસેજ કરી દેશે તો કોર્પોરેશન સામેથી જઈ લોકેશન જોઈ અને આવા નામું એમને ગટર ચાર્જ એમનો કાઢી નાખીશું।